પારો આસમાને પહોંચી ચૂક્યો છે અને ગરમીનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને ત્યારે ગરમીને લઈને નવી સિવિલ હોસ્પિટલ પણ એલર્ટ મોડ પર છે। આ હીટવેવને ધ્યાનમાં રાખી નવી સિવિલમાં અલાયદો વોર્ડ ઊભો કરી દેવાયો છે। સાથે હીટવેવ સામે રક્ષણ મળી રહે અને હીટવેવના કિસ્સામાં કેવી રીતે કામ કરવું તે અંગેની માહિતી તબીબો દ્વારા નર્સોને આપવામાં આવી। अंदर जो हीटवेवनी जो वातावरण चाली रह्यु छे अने ते वच्चे सूरतनी अंदर ऑरेंज एलर्ट आपवामां आव्युं छे। तेने तकेदारीना भागरूपे सूरत नवी सिविल होस्पिટલની અંદર एक अलायदी वोर्ड છે તે ઊભો કરવામાં આવ્યો છે અને सूरत नवी सिविल હોસ્પિટલના તમામ જે નર્સિંગ હેડો છે તેમને બોલાવી અને ડોક્ટર તરફથી તમામ જે સૂચનાઓ આપવામાં આવી રહી છે હીટવેવની અંદર કઈ રીતે ખાસ સાવચેતી રાખવી તમામ બાબતોને છે તે તકેદારી રાખવામાં આવી છે। તો આપણી સાથે આરએમઓ જે જોડાયા છે તેમની સાથે વાત કરીશું। सूरत नवी सिविल હોસ્પિટલના સાહેબ જે એક વોર્ડ ઊભો કરવામાં આવ્યો છે हीटवेवने लईने कई रीते तैयारी सिविल तंत्र तरफथी? सिविल तंत्र द्वारा अगमचेतीना भागरूपे एक वोर्ड तैयार करवामां आव्यो छे। हीट स्ट्रोकना जो पेशंट आवे तो एने जे सघन सारवार जो आईसीयू टाइपनी तो ये G0 वोर्ड जे अमारो छे जे अगाऊ भूतकाळमां आईसीयू तरीके ज उपयोग करवामां आवतो हतो ए वोर्ड आइडेंटिफाई करीने त्यां बधुं तैयारी करवी देवामां आवी छे। तो तमाम वोर्डनी नर्सोने पण सूचना आपवामां आवी रही छे कारण के कोई पण दर्दीने कंई पण गरमीनी अंदर असर थाय तो कई रीते सारवार आपी शकाय। ये आवा दर्दीओने सारवारमां सरळता रहे एना माटे तमाम इंचार्ज सिस्टरोने आप जोई रह्या छो। डॉक्टर अश्विन वसावा जे अमारा मेडिसिनना अत्यारे इंचार्ज हेड छे अने एसोसिएट प्रोफेसर छे एमना द्वारा एमनी ट्रेनिंग पण आपवामां आवी रही छे। जे रीते दृश्यनी अंदर जोई शकाय छे के तमाम जे नर्सो जे छे तेमने जे डॉक्टर तरफथी जे सूचना आपवामां आवी रही छे सर कई रीते नर्सोए सूचनाओ आपवामां आवी रही छे कई रीते तमाम वोर्डनी अंदर सावचेती नर्सोए राखवानी रहेशे हीटवेवने लईने? हाल આપણે જ્યારે હીટવેવના પેશન્ટો એક્સપેક્ટ કરી રહ્યા છે સુરત ખાતે ત્યારે નવી સિવિલ હોસ્પિટલ ખાતે અમે ટ્રેનિંગ યોજેલી છે જે હેડ નર્સ છે એમના માટે અને જ્યારે હીટવેવમાં જ્યારે આવું પેશન્ટ તાત્કાલિક વિભાગમાં આવે ત્યારે એને કયા પ્રકારની સારવાર આપવી એના માટે કઈ કઈ ઓછામાં ઓછી દવાઓ અવેલેબલ હોવી જોઈએ એવા દર્દીને કયા વોર્ડમાં રાખવું કયા કયા કાળજી રાખવી એ બાબતની ટ્રેનિંગ અમે આજે રાખેલી છે। જે રીતે જોઈ શકાય છે તમામ વોર્ડના નર્સો છે તે અહીંયા જોવા મળી રહ્યા છે। જે વોર્ડના જે કહી શકાય છે નર્સિંગ સ્ટાફ જે છે એમના જે પ્રમુખ છે ઇકબાલભાઈ કઈ રીતે સૂચના આપવામાં આવી રહી છે અને કેટલી મહત્વની વાત કારણ કે હજી 3-4 દિવસ સુધી ઓરેન્જ એલર્ટ ચાલી શકે છે દર્દીઓનો વધારો પણ થઈ શકે છે સિવિલ હોસ્પિટલની અંદર। આમ તો મહદઅંશે દર વર્ષે આ રીતની ડૉક્ટર વિકાસબેન દ્વારા માહિતી આપવામાં આવે તો આ જે પ્રમાણે એલર્ટ જાહેર કર્યું છે એ મુજબ એક અલાયદો વોર્ડ ઊભો કરવામાં આવે છે અને આ હેડ નર્સ એ મુખ્ય હોય છે દરેક વોર્ડમાં। એ વોર્ડમાં પણ કદાચ હીટવેવને કારણે કોઈ દર્દી આવ્યું હતો તો ઇમરજન્સીમાં ઘણા બધા દર્દીઓ આવે ત્યારે તમામ નર્સિંગ સ્ટાફને માહિતી જો હોય શું વ્યવસ્થા કરવાની શું સારવાર આપવાની તે અંગેની ખૂબ અગત્યની માહિતી આપવામાં આવી રહી છે અને સજ્જ છીએ અમે। જે રીતે દ્રશ્યોની અંદર જોઈ શક્યા તે પ્રમાણે તમામ જે નર્સિંગ જે છે વોર્ડ છે નર્સિંગના વોર્ડના જે હેડ છે તેમને સૂચના આપવામાં આવી છે જે છે તકેદારી શું રાખવી તે બાબતની તમામ સૂચના આપવામાં આવી છે। નવી સિવિલ હોસ્પિટલની અંદર એક અલાયદી વોર્ડ પણ ઊભો કરવામાં આવી છે। કેમેરામેન સંજય ચંદ્રેલ સાથે બલદુ સુધાર TV9 સુરત।